કાચા કામના કેદી તરીકે એનો નંબર પડે એટલે આફ્ટર બેરેકમાં એને રાખવામાં આવે અને પછી તેને એક થાળી, વાટકી, ચમચી, સાબુ, ટૂથપેસ્ટ અને 2 બ્લેન્કેટ આપવામાં આવે, જેનાથી એક પાથરવા માટે અને એક ઓઢવા માટે. હવે તે જેલમાં આવી ગયો. જેલમાં આવ્યા પછી જેલના હવે નિયમો છે. આમ જોવા જઈએ તો જેલ એ નેચરોપેથી પ્રમાણે ચાલતી હોસ્પિટલ હોય તેવું તમને લાગે. આવું કેમ લાગે એનું કારણ પણ કહું કે જેલમાં જ્યાં મૂકવામાં આવે છે કેદીને એને બેરેક કહેવામાં આવે છે. આ બેરેકમાં મૂકેલા કેદીનો સવારે 6 વાગે બરાબર 6ના ટકોરે જેલનો સિપાઈ એનું તાળું ખોલે છે. તાળું ખોલે એને કહેવામાં આવે કે બંદી ખુલી, અને બંદી ખુલે ત્યારે એ જે બેરેકમાં રહેલા કેદી છે એને બહાર નીકળવાની મંજૂરી મળે છે. ત્યારે ગણતરી થાય છે અને પછી સૌથી પહેલાં કેદીને ચા આપવામાં આવે છે જેલ દ્વારા. આ ચા આપવાની વ્યવસ્થા પૂરી થાય પછી નાસ્તો આપવામાં આવે છે. આ નાસ્તો લગભગ કલાક પછી એટલે 7 વાગ્યાથી 8ની વચ્ચે નાસ્તો આવે છે. શું નાસ્તો? તમને આશ્ચર્ય થશે. તો નાસ્તો પણ અંગ્રેજો નક્કી કરી ગયેલા નાસ્તો છે, જેમાં 20 ગ્રામ ચણા અને 10 ગ્રામ ગોળ. આ 12 મહિના આ જ નાસ્તો છે. હવે જો 20 ગ્રામ ચણા અને 10 ગ્રામ ગોળ તમે ખાઓ રોજ તો તંદુરસ્ત રહો, કારણ કે તમે ત્યાં ફાફડા, જલેબી, ગોટા નથી ખાતા. ત્યાર પછી લગભગ 9, 9:30 વાગે જમવાનું આવી જાય છે. 3 રોટલી, દાળ ભાત, શાક મળી જાય છે. જેલની અંદર બહુ વિશાળ કેદીઓ છે. સૌથી મોટી જેલ જે છે અમદાવાદની છે. લગભગ 4000 કેદીઓ છે. હવે વિચાર કરો, 4000 કેદીઓ અને 3 રોટલી, જરા જાડી રોટલી છે, તમારા ઘરે બનતી ફુલકા રોટલી જેવી નથી. 4000 કેદીઓને 3 રોટલી આપવાની એટલે કે 3 ચોક 12, 12000 રોટલી એક ટાઈમમાં બને છે. દાળ ભાત, શાક અને રોટલી એ તમારે 10 વાગે જમી લેવાનું. આમ 10 વાગે તમે જમી લો એટલે 12 વાગે પાછી બંદી થાય. આ નિયમ બધી જ જેલો માટે સરખો છે. તમને પાછા બેરેકમાં મૂકી દેવામાં આવે અને પછી તમને તાળું મારી દેવામાં આવે.